હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે હું તમને બતાવવાનો છું કે ઘરે ચિકન દાણા કેવી રીતે બનાવાય। તો અહીંયા હું 500 ગ્રામ ચિકન લીધું છે, જેને સારી રીતે સાફ કરી નાખ્યું છે। હવે તેમાં હું 2 ચમચી મીઠું નાખ્યું છે। તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખી શકો છો। હવે તેમાં આપણે એડ કરવાનું છે હળદર, લાલ મરચું પાવડર અને આદુ લસણની પેસ્ટ। તો અહીંયા હું તમામ મસાલાની પેસ્ટ પહેલેથી તૈયાર રાખી છે। હવે તેમાં તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો। તો હવે વારો આવે ચિકન દાણાનો મસાલો, જે બજારમાં તૈયાર મળે છે। જે તે ચિકનની શોપ પર 15 રૂપિયા કે 20 રૂપિયાની આસપાસમાં મસાલો મળી રહે છે। તો 500 ગ્રામ ચિકન દાણા બનાવવા માટે ચિકન દાણાનો હાફ પેકેટ મસાલો એડ કરવાનો રહેશે। તમે તમારા સ્વાદ અનુસાર મસાલો નાખી શકો છો। હવે તેમાં 3 ચમચી કોર્નફ્લોર એડ કરવાનો રહેશે, જે બજારમાં આસાનીથી મળી રહે છે। કોર્નફ્લોર બાદ મેદાનો લોટ 3 ચમચી એડ કરવાનો રહેશે। હવે જો તમારા ઘરે રેડ ફૂડ કલર હાજર હોય તો એડ કરી શકો છો, અને ના હોય તો સ્કીપ કરી શકો છો। તો હવે તમામ મસાલા અને ચિકનને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, અને સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને 15-20 મિનિટ માટે રેસ્ટ મૂકી દઈશું। હવે વારો આવે એને તરવાનો। તો તરવા માટે અહીંયા મેં કઢાઈ લીધી છે। કઢાઈમાં 1 લીટર તેલ એડ કરવાનું, અને સારું ગરમ થઈ જાય એટલે તેમાં ચિકનના નાના નાના પીસ એડ કરી લેવાના। જોઈ શકો છો અહીંયા હું ચિકન દાણાને હાફ ફ્રાય કરી નાખે છે। હવે હાફ ફ્રાય કરીને તેને ગરમ તેલમાં ફૂલ ફ્રાય કરવાના હોય છે, જેથી તમારા ચિકન દાણા ખાવામાં એકદમ કડક અને ક્રિસ્પી બને છે। તો અહીંયા હું તરેલા ચિકન દાણાને એક થાળીમાં કાઢી નાખ્યું છે। હવે તેમાં જલજીરાનો પાવડર નાખીશું। હવે તે ખાવા લાયક એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે। તો તમને અમારી રેસીપી કેવી લાગી? તો અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।